ભાઈ આપણે જગ્યા આમ ભાગ્યે પહેલી બાજુ ભાગ્યે બીજી એક વાત મહત્વની એ છે કે આપણી વાત કે આપણી રજૂઆત સરકાર સામે છે અને સરકાર સામે પણ આપણા મુદ્દાઓનું નિરાકરણ થાય ત્યાં સુધીની જ વાતો હોય છે. બાકી કંઈ એવું નથી કે આપણે કંઈ 5 વીઘા એ આપણી લઈ જાય ને આપણી 5 વીઘા લઈ જાય, કોઈ મુદ્દો નથી. મુદ્દાનો માત્ર ને માત્ર કાર્યક્રમ છે તમારા મુદ્દાઓનું સંતોષકારક નિરાકરણ. અને એટલા માટે અહીંયા તંત્ર હોય, તંત્ર કદાચ કાલ આપણને કોઈ એક્ટિવિટી કરે, કદાચ લઈ જાય તો એની ફરજનો ભાગ છે, એમાં આપણે કોઈ પેલી વાત નથી. પણ તંત્રને આપણે કોઈ ઉશ્કેરાઈને કોઈ ચર્ચાઓ કરીએ એ મહત્વની વાત નથી. એનો એક તમે જ્યારે કાલે લાગશો તમે તમારા વિભાગમાં, ત્યારે કદાચ હું પણ એ તમારી સામે હશે તો પણ તમારે ફરજના ભાગરૂપે અમુક કામગીરીઓ કરવી પડે. એટલે આપણે કોઈ પણ આપણે તો આપણો એક જ મુદ્દો 1 પોઈન્ટ આપણી જે માંગણી સરકારમાં છે એનું નિરાકરણ કઈ રીતે આવે એટલો જ મુદ્દો હોવો જોઈએ. મુદ્દાથી આપણે ભટકવું નથી. એટલે બધા મિત્રોને બીજી વાત, આપ સૌએ એટલી હિંમત દાખવી અને અહીંયા બધા ભેગા થયા છો આવા વાતાવરણની વચ્ચે, ત્યારે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આપ સૌનો હું આભાર માનું છું કે આપે આ હિંમત દાખવી છે. અને આ હિંમત દાખવી છે તો કાંઈક ને કાંઈક આપણને પરિણામ મળશે. પરિણામ તો મળશે પણ તમે આપણે પૂરું કરી દેવાનું છે. પણ આપણા તરફથી 5 કે 10 વ્યક્તિઓ મળવા જશે. માટેના પ્રયાસો થશે. જો કોઈ પણ આંદોલનનો સુખદ અંત ટેબલ ટોકથી જ આવતો હોય છે. મેં ફિક્સ પગારનું આંદોલન કર્યું. ફિક્સ પગારના કર્મચારીઓનો 7,800 માંથી 20,000 અને 2,500 માંથી 40,000 પગાર વધારો કરાયો. 2 વર્ષ આંદોલન ચાલ્યું. 2 વર્ષમાં અને 3 સ્ટેટમાં મેં પગાર વધારો કરાવડાવ્યો. પહેલી વાર આનંદીબેન સીએમ હતા ત્યારે 2,500 રૂપિયાનો વધારો આપ્યો, મેં સ્વીકારી લીધો અને આભાર માનો સરકાર કે તમે અમને આપ્યું એ ઘણું. 2,500માં કાંઈ ન થાય, કાંઈ હોતું જ નહીં, પણ છતાં પણ મારે તો લઈ લેવાનું હતું. પછી એ ન લઈએ તો એ પણ 2,500 જતા રહે તો કોઈ મતલબ નથી. એટલે 2,500 આપ્યા, મેં આભાર માની લીધો કે સરકારનો આભાર. બીજા દિવસથી પાછું આંદોલન ચાલુ કર્યું. હજી ઓછો થાય છે, આ બરોબર નથી. તમે બધા જેને ફિક્સ પગારનું ખબર હશે ને ખ્યાલ હશે, 2016માં પછી ફરીથી રૂપાણી સાહેબ આવ્યા, એને ફરીથી 7,800 થી 11,500 કર્યું. એને મેં વધાવી લીધો. મેં નાનો પાડી કે અમને આ નથી, આ બરોબર લઘુત્તમ વેતન મુજબ નથી, વધાવી લીધો. તમારો આભાર. અને એ કરીને ફરીથી પાછી લડત ચાલુ કરી અને 13,500 માંથી જેના 40,000 અને જેના 11,500 હતા 20,000 ત્રીજો પગાર વધારો મળ્યો 2 વર્ષના અંતે. જો મેં પેલા 2,500 પગાર વધારો જયારે આપતા હતા ત્યારે મેં ના પાડી કદાચ એવું પણ બની શકે કે 20,000 સુધી કે 40,000 સુધી પહોંચી જશે. એટલે લડાઈ એવી વાત છે કે પેલા એગ્રેસિવથી આપણે આપણી તાકાત બતાવવી પડે, પછી ટેબલ ટોકથી પરિણામો લાવવા પડે. અને પરિણામો આપણે શાના માટે ભેગા થયા? કોઈને બતાવી દેવા માટે નથી ભેગા થયા, આપણે તો પરિણામ માટે ભેગા થયા. તો આપણે પરિણામ માટે ભેગા થયા છે તો આપણે પરિણામ કેટલું મળે છે, કે મેક્સિમમ કેટલું પરિણામ મળે છે એના માટે આપણે બીજી વાત તંત્ર સાથે ચર્ચા થઈ છે. આપણા માટે વ્યક્તિઓ અને હું આખો દિવસ ત્યાં આપણા માટે લડતા તમામ વ્યક્તિઓ ભાઈ યુવરાજભાઈ અને 150 થી 200 જે લોકો ફોરેસ્ટના વિદ્યાર્થીઓ અત્યારે અટકાયતમાં છે, એને પણ તંત્ર ગંગામાં વહેલી તકે છૂટા કરી દે એ માટેની માગણી પણ આપણે ત્યાં કરી. અને એ થશે, એમાં કોઈ પ્રશ્ન નથી, એમાં કોઈ મોટી વાત નથી, થઈ જશે. આપણા બધાની તાકાતના કારણે થઈ જશે. પણ મૂળ વાત એ છે કે આપણે જે આપણી માગણી છે એ તો ટેબલ ટોપ ઉપર જવી જોઈએ, ચર્ચા તો થવી જોઈએ, તો જ ખબર પડશે કે આપણે શું માગીએ છીએ ને એ શું આપવા માંગીએ છીએ. બાકી માત્ર આપણે અહીંયા લડતા રહીશું, એ ત્યાં એમના વાતો કરતા રહેશે તો એનું પરિણામ નહીં આવે. એટલે મૂળ વાત એ છે કે અહીંયાથી જે 5 કે 10 વ્યક્તિ તમારા વતી જે જાય એ ત્યાં જઈને પોતાની રજૂઆત કરશે, માગણીઓ મૂકશે, મેક્સિમમ પરિણામ લાવવાના પ્રયત્નો થશે. આપણને સંતોષકારક માગણી હશે તો જ આપણે તૈયાર છીએ. સંતોષકારક માગણી નહીં હોય તો આપણે શાંતિથી બેસીશું. તંત્ર કદાચ આપણને ઉપાડીને 150 જણા ગયા છે એમ ડબ્બામાં પૂરી દેજો, આપણને વાંધો નથી. પણ